છોટાઉદેપુર જિલ્લાના ગુડા ગામમાં એક ચકચારીભરી ઘટના સામે આવી હતી। નાના ભાઈએ પોતાના મોટા ભાઈને પરાઈથી હત્યા કરી નાખી હતી। આ ઘટના પાછળનું કારણ ભાભી સાથેના આડા સંબંધ હોવાનું સામે આવ્યું હતું। ગુડા ગામમાં રહેતા મોરશનભાઈ ભોળિયાભાઈ રાઠવા પોતાના પરિવાર સાથે રહેતા હતા। તેમની પત્ની બલીબેન રાઠવાને પોતાના દિયર શંકરભાઈ રાઠવા સાથે આડા સંબંધ હતા। શંકરને શંકા હતી કે આ સંબંધમાં તેનો મોટો ભાઈ આડખીલી બનશે, જેથી ગઈકાલે રાત્રે મોરશનભાઈ ઘરની બહાર સૂઈ રહ્યા હતા। એ દરમિયાન શંકરે તેમના મોઢા અને માથાના ભાગે લોખંડની પરાઈથી જોરદાર ઘા કર્યા હતા। આ હુમલામાં મોરશનભાઈનું મૃત્યુ થયું હતું। હત્યા કર્યા બાદ શંકર ફરાર થયો હતો। સવારે ઘરના સભ્યોએ આખી ઘટનાની જાણ થતાં જોજ પોલીસને ખબર પડી હતી। પોલીસે મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો। આરોપી શંકર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી પોલીસે તેની શોધખોળ શરૂ કરી હતી। આ મામલે જોજ પોલીસના ઇન્ચાર્જ પીઆઈ વનરાજ કામલિયાએ ગણતરીના જ કલાકોમાં આરોપી શંકર રાઠવાની ધરપકડ કરી હતી। જોજ પોલીસ સ્ટેશનના ગુડા ગામે આજે એક બીએનએસ 103 મુજબનો મર્ડરનો ગુનો બનેલ છે, જેમાં આ કામના મર્ડરના કામના આરોપીએ તેના મોટાભાઈનું મર્ડર કરેલ છે। આ કામના આરોપીને તેના મોટાભાઈની પત્ની તેની ભાભી સાથે આડા સંબંધ હોય અને અવારનવાર આ લોકો વચ્ચે ઝઘડાઓ થતા હતા। તો એના આડા સંબંધમાં મોટો ભાઈ ખીલી ના બને, વચ્ચે ના આવે એટલા માટે થઈ અને એ જે નાનો ભાઈ છે શંકરભાઈ જે આરોપી છે એમને તેના મોટા ભાઈ મોરશનભાઈ રાઠવાનું ખૂન કર્યું।